મુંબઈમાં જ મારું એજ્યુકેશન, અને ત્યાંથી સીધો હું અમેરિકા ગયો. 1978માં ગયો, આજે 35 વર્ષ થઈ ગયા. અને હમણાં મુંબઈમાં આવ્યો ત્યારે મને મુંબઈ કેવું લાગ્યું. 18 વર્ષ પછી હું પ્રથમવાર આવું છું, અને મને જે મુંબઈ દેખાણું કે નાનકડા કાવ્યમાં મેં ગોતી લીધું. આ નવા મુંબઈની ઊંચી ઇમારતો વચ્ચે, આ નવા મુંબઈની ઊંચી ઇમારતો વચ્ચે સંકોચાઈ ગયેલા આભમાં મને નજરે ચડી જાય એકાદ પંખી. સંકોચાઈ ગયેલા આભમાં નજરે ચડી જાય એકાદ પંખી, અને ત્યાં કોઈ સાગરી શેરીમાં દેખાઈ જાય એકાદ જર્જરી વૃક્ષ, તો મારે તેને પૂછવું છે કે મારી આંગળી છોડાવી આ ભીડમાં ભળી ગયેલું મારું મુંબઈ હવે મને ક્યાં મળશે? એક બીજું કાવ્ય છે, નાનું. છત, બારી, બારણા અને આ 4 ગીતો. છત, બારી, બારણા અને આ 4 ગીતો ગળી પડશે, તૂટી પડશે તો કદાચ હું વ્યથિત નહીં થાઉં. તૂટી પડશે તો કદાચ હું વ્યથિત નહીં થાઉં. પાંખ ફૂટતા પંખીઓ મારેથી ઉડી જશે ત્યારે હું કોઈ પણ વિચાર વિના એના આભને એકી થશે મન મૂકીને જોયા કરીશ. પણ દિવસ આખો મારી એકલતાને એકાંતમાં ફેરવી નાખતા, આ વૃક્ષો જે કહીએ આંગળેથી ચાલ્યા જવાનો કદાચ મનસૂબો પણ કરશે તો હું સાંજ થતા પહેલા ઢળી પડીશ.